જંગલ હતું, એમાં કેટલાય બધા પ્રાણીઓ રહેતા હતા. એમાં એક નાનું નાનું સસલું હતું. સસલું ખૂબ બુદ્ધિશાળી હતું. કાઠે એણે જોયું અહીંયા સરસ મજાનું લીલું લીલું ઘાસ છે. તો એ તો લીલું લીલું ઘાસ ખાવા લાગ્યું. અને બાજુમાં એક શિયાળ નીકળ્યું. તો શિયાળ તો સસલાને જોઈ ગયું. એણે વિચાર્યું કે જો હું સસલાને બીવડાવી ફોસલાવી અને સિંહ રાજાની ગુફા પાસે લઈ જાઉં તો સિંહ રાજા એનો શિકાર કરી લે અને સિંહનો જે ભાગ બચે એ મને જમવા મળે. એટલે એ તો સસલા પાસે ગયું અને સસલાને મળ્યું સમજાવવા. સસલાભાઈ, અહીંયા તો કોઈ ઘાસ જ નથી. ઘાસ તો આ ઝાડીની પાછળની બાજુએ છે. તમે ત્યાં જાઓ અને ત્યાં કેટલું બધું ઘાસ ખાઓ. સસલાભાઈને તો કંઈ ખબર નહોતી. એટલે એ તો ધીમે ધીમે ઝાડી પાછળ ગયું. પણ અડધે પહોંચ્યું એટલે ત્યાં એને વાઘ અને સિંહના પંજા હોય ને એને જોયા. અંદાજ આવી ગયો કે અહીંયા તો સિંહ ને વાઘ ને એની ગુફા છે. નારી ના બાપા, અહીંયા ના જવાય. પણ એ પાછું ફરતું હતું ત્યાં એને વિચાર આવ્યો કે આ શિયાળ મને જાણી જોઈને ત્યાં મોકલ્યું છે. પાછું ફરી અને શિયાળ આગળ આવ્યું. શિયાળભાઈ, ત્યાં ઝાડી પાછળ જવું તો છે પરંતુ મને રસ્તાની ખબર નથી, તો તમે ચાલો ને મારી સાથે. એટલે શિયાળ તો ડાયરેક્ટ ના ન પાડી શક્યું. એટલે એ પણ સસલાને લઈને આગળ વધ્યું. આ બાજુ સસલાભાઈએ એક નાનો એવો ગાળિયો કરી દીધેલો અને નાનકડા કાંટા ગોઠવી દીધેલા. અને ઝાડીમાં પહોંચતા એણે શિયાળભાઈને આગળ રાખ્યું. જેવા કાંટા આવ્યા કે શિયાળથી મોટી રાડ પડાઈ ગઈ. ત્યાં સુધીમાં તો સસલાભાઈ દૂર ભાગી ગયા. આ બાજુએ જે રાડનો અવાજ આવ્યો તો સિંહ તો ગુસ્સે થઈને બહાર આવ્યો અને એને શિયાળ ઉપર એક પંજાની તરાપ મારી. શિયાળને ત્યાં મારી નાખ્યું. એટલે શિયાળે કોને માર્યું? શિયાળને. કોણ? સિંહે. શું કરવા? એટલે શું કરવા? કારણ કે એને બખોલ સુધી પહોંચી ગયો હતો ને એટલે